બુલંદશહેરમાં એક અનિયંત્રિત કાર ડિવાઈડર સાથે અથડાયા બાદ આગમાં બળી ગઈ હતી। આ કારમાં સવાર એક જ પરિવારના 5 લોકો બળીને ખાખ થયા કે જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે। તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ કાર એક કલવટ સાથે અથડાઈ ખાડામાં પડી ગઈ અને કાર ખાડામાં પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ। આ દુઃખદ અકસ્માત જહાંગીરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુલંદશહેર અનૂપ શહેર રોડ પર જાની ગામ પાસે બન્યો હતો, જ્યારે પરિવાર બદાયુંના સહસ્વાનથી લગભગ સવારમાં હાજરી આપીને દિલ્હી પરત ફરી રહ્યો હતો। આ દરમિયાન વહેલી સવારે દુઃખદ અકસ્માત થયો હતો। અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, પરંતુ એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી। હાલમાં તેની સારવાર ચાલી રહી છે। પોલીસ અકસ્માતની સંપૂર્ણ તપાસ કરી રહી છે। આ દુઃખદ અકસ્માતનું કારણ કાર ચાલકને ઊંઘ આવી ગઈ હોવાનું કહેવાય છે। જોકે પરિવારના જણાવ્યા અનુસાર બાઇકને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર કલવટ સાથે અથડાઈ ખાડામાં પડી ગઈ અને આગ લાગી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।